રતન ટાટાને કોઈ કીધેલું, બે ચાર કાર્યક્રમમાં હું બોલેલો આ પ્રસંગ. રતન ટાટાને કોઈ કીધેલું કે તમે કરોડો રૂપિયા કમાણા, અબજો રૂપિયા કમાણા. એના તો અબજોથી વધારે આંકડા હોય ને રતન ટાટાના તો. પણ તમારી જિંદગીમાં તમને આનંદ ક્યાં આવ્યો? તમને ખુશી ક્યાં મળી? રેડિયોના ટેલિફોન ઇન્ટરવ્યુમાં રતન ટાટાને કોઈ સવાલ કર્યો, તમને મજા ક્યાં આવી? જિંદગીમાં ખુશી ક્યાં મળી? આ દુનિયાનો ધનાઢ્ય માણસ બોલ્યો છે. હવે સાંભળજો, જીવનમાં ઉતારે જેવું કે જ્યારે મને અતિશય આનંદ આવ્યો, ખુશ થયો, મારા બિઝનેસમાં સફળ થયો, ત્યારે હું એશિયાનો પહેલા નંબરનો સ્ટીલનો માલિક હતો. ટાટા સ્ટીલનો પહેલા નંબરનો આખા એશિયા ખંડનો માલિક બન્યો. એનો મને આનંદ હતો, એમાં નવાઈ નહોતી, આનંદ હતો, હરખ હતો. પણ એક દી મારો ભાઈબંધ એને મને કીધું કે આપણે એક એવી જગ્યાએ જવાનું છે અને એના માટે તમારે 200 વ્હીલચેર લેવાની છે. મેં તો તૈયારી કરી લીધી, 200 વ્હીલચેર લઈ લીધી. મારા ભાઈબંધને કીધું હાલો આપણે નીકળી જાય. ભાઈબંધ રતન ટાટાને કહેવામાં આવ્યું તો આવી જા. 200 વ્હીલચેર લીધી. 200 વ્હીલચેર લઈ રતન ટાટા પોતાના ભાઈબંધની હારે નીકળ્યો. એક એવો આશ્રમ હતો, એવી જગ્યા હતી કે ત્યાં અપંગ છોકરાઓનો ઉછેર થતો હતો, જેને પગ ન હોય, જેને હાથ ન હોય, હેન્ડીકેપ હોય, આજની ભાષામાં કહું તો જેને આગળ કઈ હાલવાની ત્રેવડ ન હોય, એ રતન ટાટાને લાવ્યા. ભારતનો ધનાઢ્ય માણસ આવ્યો, કોઈ દી આવેલો નહીં, ભાઈબંધ હારો હતો એટલે લઈ આવ્યો એને. રતન ટાટા આવ્યો, વાતનો સાર સાંભળજો તમે. 200 વ્હીલચેર હતી, ગાડીમાંથી વ્હીલચેર ઉતારી. બધા છોકરા જે અપંગ હતા, પગના ઢહડા કરતા હતા, હાલવાની ત્રેવડ નહોતી, એ બધાને 200 વ્હીલચેર આપી દીધી. પણ છોકરા રાજી થઈ ગયા, ગરીબના છોકરાઓ રાજી થઈ ગયા કે અમને વ્હીલચેર આપી. બધા છોકરા બેસી ગયા વ્હીલચેર ઉપર. વ્હીલચેર હાલતી થઈ એટલે છોકરા અંદરો અંદર હરખમાં આવી ગયા, દાંત કાઢવા માંડ્યા, કારણ કે માથેથી વ્હીલચેર ફેરવે ને, રાજી થઈ ગયા છોકરા. આ દ્રશ્ય રતન ટાટાએ જોયું. વાહ હા. પણ ત્યાં તો પાપડનો પડદો ભેનો થઈ ગયો રતન ટાટાનો કે જિંદગીમાં અબજો રૂપિયા કમાણો, ખરબો કમાણો, પણ કોઈ દી આવું ભલું કામ ને ન કર્યું. 200 છોકરાને વ્હીલચેર આપી, રાજી થઈ ગયા. ટૂંકમાં વાત કરું, બધાને મળી અને રતન ટાટા રજા લેવાની તૈયારી કરતા. એમાં એક અપંગ છોકરો જેના 2 પગ હતા જ નહીં, પગના હાથના ઢહડા કરતો 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 રતન ટાટાનો જમણો પગ ઝાલી લીધો એને. એટલે રતન ટાટાને એમ થયું આને કંઈક મારી આગળથી અપેક્ષા હશે, કંઈક લેવું હશે. એને કીધું બોલ, તું ક્યાંય મોઢામાંથી આપી દઉં. છોકરો કઈ બોલ્યો નહીં, અપંગ હતો, પગ હતા ને, આમ જોઈ પગ ઝાલી લીધો. ટગર 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 રતન ટાટા સામું જોતો હતો, એનો ચહેરો જોતો રતન ટાટાનો. હવે સાંભળજો, ગરીબની દુઆ ક્યાં લઈ જાય. બીજી વાર કીધું માગી લે, હું રતન ટાટા છું. પછી એને કીધું કે તું માગી આપી દો, રતન ટાટા છું, માગી લે આપી દઉં. તેથી ગરીબનો છોકરો પગ નહોતા જેની આગળ, એને પગ પકડી અને રતન ટાટાને એટલું કીધું કે તમારો ચહેરો શું કામ જોઉં છું ખબર છે? કે ના, કે પૈસા માટે નહીં, તમે વ્હીલચેર આપી દીધી, તમે મને બીજું